આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ છે અધિક માસ, તિથિ વદ એકમ, દિવસ 16મો. આજનો વાંચન પાઠ પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 16મો, સુદેવને બોધ અને મૃગલા મૃગલીની વાર્તા. સૌપ્રથમ આપણે કથા સાંભળીશું. શ્રી ગણેશાય નમઃ. શ્રી વિષ્ણવે નમઃ. વાલ્મીકી બોલ્યા, હે મહારાજ દ્રઢધન્વા, એમ ગરુડજી દ્વારા અતિ ઉત્તમ વરદાન મેળવી તે પછી સુદેવ પણ પત્ની સાથે ઘરે પાછો ફર્યો. થોડા સમય પછી તેની પત્ની ગૌતમીને ગર્ભ રહ્યો અને 10મે મહિને ગૌતમીએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. તેણે બ્રાહ્મણોને બોલાવીને પુત્રના જન્મ સંસ્કારનું કર્મ કરાવ્યું. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી સ્વજનોની સાથે રહી પુત્રનું નામ પાડવાની તૈયારી કરી. બ્રાહ્મણોએ કહ્યું, આ પુત્ર ગરુડજીના વરદાનથી પેદા થયેલો છે, જે શરદ ઋતુના ચંદ્ર જેવો ઉદય પામતા તેજવાળો શુકદેવજીના સરખો છે. માટે આ વહાલા પુત્રનું નામ શુકદેવ રાખો. પછી જેમ જેમ અજવાળિયામાં ચંદ્રમાં વૃદ્ધિ પામે તેમ એ પુત્ર પિતાના મનોરથોની સાથે જલ્દી વધવા લાગ્યો. તેને વેદાધ્યાયન શરૂ કર્યું. પોતાની શ્રેષ્ઠ બુદ્ધિ વડે પોતાના ગુરુને ઘણા જ પ્રસન્ન કર્યા. ગુરુના એક જ વાર કહેવાથી તેણે સઘળી વિદ્યા પ્રાપ્ત કરી લીધી. એક વખત કરોડો સૂર્યના જેવી કાંતિવાળા દેવમુનિ સુદેવને ત્યાં આવી ચડ્યા. તે વખતે પોતાના પગમાં પડેલા કુમારને જોઈ દેવલે કહ્યું, હે સુદેવ, તું ધન્યવાદને પાત્ર છે. આવો પુત્ર કદાચ કોઈનો પણ મેં જોયો નથી. ત્યાર પછી તેમણે તે બાળકનો હાથ જોયો અને તેઓ આશ્ચર્યમાં પડી ગયા. તેમણે સુદેવને કહ્યું, તારો પુત્ર સર્વગુણોથી સંપન્ન અને સૌભાગ્યનો સાગર છે. એના હાથમાં ઉત્તમ છત્ર, 2 ચામરો અને જળની સાથે કમળ છે અને મધ્યભાગ ત્રિવલ્લીથી સુશોભિત છે. તારો પુત્ર ગુણોનો સમુદ્ર છે, પરંતુ એક મોટો દોષ છે. એમ કહી માથું ધૂણાવતા મુનિદેવલ મોટો નિસાસો નાખી બોલ્યા, કુમારનું આયુષ્ય લાંબુ નથી. તારો પુત્ર 12મે વર્ષે પાણીમાં ડૂબી જઈ મરણ પામશે. માટે મનમાં તું શોક કરીશ નહીં. જેમ મરવાની અણી પર પહોંચેલા માટે ઔષધ વ્યર્થ છે, તેમ એ માટે કોઈ ઉપાય નથી. જન્મ અને મરણ ઈશ્વરની ઈચ્છાને આધીન છે. આમ કહી દેવલ મુનિ બ્રહ્મલોકમાં જતા રહ્યા અને સુદેવ ભવિષ્યમાં થનારા પુત્ર વિયોગથી આઘાત પામી બેભાન થઈ પટકાઈ પડ્યો. ગૌતમી પુત્રને ખોળામાં લઈને પ્રેમથી તેના મોઢાને ચૂમવા લાગી. પછી તેણે પતિને સાંત્વના આપવા કહેવા માંડ્યું. ગૌતમી બોલી, હે ઉત્તમ બ્રાહ્મણ, ધીરજ રાખો. વિધાતાએ લલાટમાં જે લખ્યું હશે તે થશે. વિધાતાનું લખેલું ક્યારેય મિથ્યા થતું નથી. એ ભોગવવું જ પડે છે. રાજા નળ, ધર્માત્મા યુધિષ્ઠિર, ભગવાન રામને પણ ઘણું દુઃખ ભોગવવું પડ્યું છે. એટલે ભવિષ્યમાં જે થવાનું છે તેનો ભય ન કરવો જોઈએ. માટે ઉઠો, હે નાથ, સનાતન ભગવાન શ્રી હરિનું ભજન કરો. એ જ પ્રભુ સર્વ જીવોને શરણ લેવા લાયક તથા મોક્ષપદ આપનાર છે. પ્રભુએ જ પુત્ર આપ્યો છે અને એ જ આ દુઃખને પણ ટાળશે. પોતાની પત્નીના આવા વચન સાંભળી બ્રાહ્મણ સુદેવ સ્વસ્થ થયો. તેણે તરત જ હૃદયમાં શ્રી હરિના ચરણકમળ સ્થાપી દઈ ભવિષ્યમાં થનારો પુત્રનો શોક છોડી દીધો. પુરુષોત્તમ મહાત્મ્યનો સુદેવને બોધ નામનો 16મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. હવે આપણે પતિતપાવન પુરુષોત્તમ માસની વાર્તાનું રસપાન કરીએ. વાર્તા મૃગલા મૃગલીની. એક નદીના કિનારે ગીચ ઝાડીમાં એક મૃગલો મૃગલી રહે. બંને પશુ હોવા છતાં ઘણા સંતોષી જીવ. પાવન પુરુષોત્તમ માસ આવતા લોકોના ટોળે ટોળા નદીએ નહાવા આવવા લાગ્યા. કાઠાગોરની વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે. આ જોઈને મૃગલા મૃગલીને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ. બંનેએ સંકલ્પ કર્યો, પણ નદીએ નહાવું કેવી રીતે? છેવટે ઉપાય શોધી નાખ્યો કે નદીએ સ્નાન કરવા આવતા નર નારી સ્નાન કરીને ભીના વસ્ત્ર
પાટ પર મૂકે ત્યારે તેની નીચે ઊભા રહેવું એટલે સ્નાન થઈ ગયું ગણાય. આ રીતે મૃગલા મૃગલી પાટ નીચે ઊભા રહે, ભીના વસ્ત્રમાંથી જે પાણી નીતરે તેના વડે સ્નાન કરે. પુરુષોત્તમ મહિનામાં દાન કરવું પડે એટલે પછી વનમાંથી કૂણું કૂણું ઘાસ લઈ આવે અને ગાયને ખવડાવે. એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. છેલ્લા દિવસે ગાયને વાચા ફૂટી અને એ કહેવા લાગી કે હે મૃગલા મૃગલી, તમે મારી ઘણી સેવા કરી છે. પુરુષોત્તમ વ્રતના પ્રભાવે તમને આ જન્મે જ માનવ અવતાર મળશે. આજે છેલ્લો દિવસ છે. રાત્રે સ્વયં પુરુષોત્તમ પ્રભુ કદંબના વૃક્ષ નીચે પ્રગટ થશે. એ સમયે તમે બંને ગળે ફાંસો ખાજો. પ્રભુ તમને મૃગોમાંથી મનુષ્ય બનાવશે. મૃગલા મૃગલીની આંખમાં જળહળિયા આવી ગયા. પ્રભુના દર્શનની સાથે મુક્તિ મળે એ કોને ન ગમે. રાત્રે ભગવાન પુરુષોત્તમ અચૂક સમયે પ્રગટ થયા. ચોપાસ ઝળહળતો પ્રકાશ છવાઈ ગયો. તરત મૃગલા મૃગલીએ ગળામાં ગાળીઓ નાખ્યો, પણ પ્રભુએ હાથ લંબાવીને બંનેને રોક્યા અને બોલ્યા, અરે, આ તમે શું કરો છો? તમે અબોલ મૂંગા પશુ હોવા છતાં મારું જે શ્રદ્ધા ભક્તિથી વ્રત કર્યું છે તેથી હું તમારા ઉપર પ્રસન્ન થયો છું, એટલે તમને આ યોનિમાંથી તારવા આવ્યો છું. આમ કહી પ્રસન્ન થયેલા પુરુષોત્તમ ભગવાને અમીના છાંટણા નાખ્યા કે તરત જ મૃગલો સ્વરૂપવાન રાજા બની ગયો અને મૃગલી રૂપાળી રાણી બની ગઈ. બંને હર્ષાશ્રુ વડે પ્રભુના ચરણ પખાળવા લાગ્યા. આમ વ્રતના પ્રભાવે મૃગલા મૃગલીને મહામૂલો મનુષ્ય અવતાર મળ્યો. રાજપાટ મળ્યા. જીવનભર સુખ ભોગવી બંને અંતકાળે સદેહે ગોલોકમાં ગયા. જોઈ જાણીને જીવ વ્રત કરે કે અજાણ્યે થાય, ફળ તેનું અવશ્ય મળે, પ્રસન્ન પુરુષોત્તમ થાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મૃગલા મૃગલીને ફળ્યા એવા સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાનની જય. આગળના અધ્યાયની કથા અને વાર્તા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. આપણે સૌ ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.